શ્રીમદ ભગવદ્ ગીતા કેવા સંજોગોની અંદર રચાઈ છે. અને હવે આપણે એ વાત ઉપર આગળ ચાલ્યા કે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન કહે છે કે હે અચ્યુત, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત, બે સેનાની વચ્ચે મારો રથ તમે હવે રાખો. કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી થયા છે, એટલે હવે એ બે સેના વચ્ચે એ રથ રાખે છે. અર્જુનને જોવું છે કે કૈર માયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. આ રણ સંગ્રામની અંદર યોદ્ધ સમાન એટલે લડવા આવેલો જે હું, એની સામે મારી સામે કોણ છે હું એને જોઈ લઉં. હવે આપણે અહીં એ જોઈ રહ્યા છીએ કે હવે જીવન પણ એક સંગ્રામ છે. દૈવી અને આસુરી વૃત્તિ વચ્ચે આપણો રથ ઊભો છે. શ્રી કૃષ્ણ ભગવાને આપણને દૈવી અને આસુરી સંપત્તિની વાત કહેલી છે. દૈવી અને આસુરી સંપત્તિ સૃષ્ટિ થઈ ત્યારથી જ છે. એટલે આપણે જોયું કે સાથે જ પહેલાંથી બધું સર્જન થયેલું છે. એટલે હવે જેનામાં દૈવી સંપત્તિ હોય, સંપત્તિ એટલે એને ધન કહ્યું, એટલે દૈવી ધન જેની પાસે હોય એ કેવા હોય તો 16મા અધ્યાયમાં ભગવાન કહે છે કે અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધ ત્યાગ શાંતિર પૈષણમ દયા આપુતેશ્વલોલુપ્વમ માર્દવમ હીર ચાપલમ તેજ ક્ષમા તુ તિક્ષૌચ મદ્રોહો નાતિમાનિતા ભવંતી સંપદમ દૈવી અભિજાતસ્ય ભારત. હે અર્જુન, હવે આ તું સાંભળ કે જેનામાં દૈવી સંપત્તિ હોય એનામાં અભય હોય, એ સત્વશીળવાળો હોય, જેનામાં જ્ઞાન હોય, જેનામાં દાન હોય, જેનામાં સહન શક્તિ હોય, જે હંમેશા વૈદિક શાસ્ત્રોની અંદર હંમેશા રત રહેતો હોય, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, વળી આ પ્રમાણે શાંતિ, દયા, આ બધું તેજ, ક્ષમા, ધૃતિ, આવા બધા લગભગ 16 જેટલા દૈવી ગુણો આમાં બતાવવામાં આવેલા છે. એટલે આ પ્રમાણે 26 જેટલા દૈવી ગુણો બતાવવામાં આવેલા છે. એટલે આ બધી દૈવી સંપત્તિ છે. અને કહ્યું કે દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. કે જે દંભ હોય, દર્પ હોય, અભિમાન હોય, ક્રોધ હોય, અજ્ઞાન, આ બધી આસુરી સંપત્તિ છે. હવે આ પ્રમાણે આ બે સંપત્તિ આ ભગવાને આપણને બતાવેલી છે. એટલે હવે આપણે આ પ્રમાણે જોઈશું કે આ જે આસુરી સંપત્તિવાળા કેવા હોય છે કે ઇદમ મધ્ય અમયા લબ્ધમ ઇદમ પ્રાપ્સ્યસે મનોરથમ ઇદમ અસ્તિ ઇદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ અસૌમયા હત શત્રુર અનિશ્ચેચા પરાનપી ઈશ્વરોમ અહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. અને જે આસુરી સંપત્તિવાળા હોય એમ થાય કે આ વસ્તુ મેં આજે મેળવી, આવતીકાલે આ મેળવીશ, અને આ પ્રમાણે મેં આજે આટલા શત્રુ હણ્યા, આવતીકાલે બીજાને પણ માણીશ. હું જ ભોગી, હું જ સિદ્ધ, હું જ સર્વથી શ્રેષ્ઠ, હું જ બળવાન, હું જ ધનિક, હું કુટુંબ કબીલાવાળો, હું બધી ઉત્તમ નાત જાતવાળો, હું જ કુળવાન, મારા જેવો કોણ છે બીજો, હું યજ્ઞ કરીશ, દાન કરીશ, મોજ કરીશ. આ રીતે અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાળથી ઘેરાયેલા, કામભોગમાં અત્યંત આસક્ત થયેલા એ આસુરી લોકો નરકમાં પડે છે. અને નરક કેવું છે કે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમાશમ આત્મનઃ કામ ક્રોધ સહા લોભ તસ્માદેતમ ત્રયમ રજેત. ભગવાન કહે છે કે જો કામ ને ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે, આસુરી લોકો એના દ્વારા નરકની અંદર પડે છે. એટલે અહીં આપણે એ સમજવાનું છે કે આ પ્રમાણે જીવન તો એક સંગ્રામ છે. હવે જીવન સંગ્રામની વાત આપણે અહીં સમજવા જેવી છે કે હવે આપણે આસુરી અને દૈવી સંપત્તિની વચ્ચે આપણો રથ છે ને આવીને ઊભો છે. હવે તમે જુઓ કે જેમ બહાર દૈવી ને આસુરી સંપત્તિ છે એટલે અસુરો અને દૈવો એમ સમજીએ, એ જેમ બહાર છે ને એવી રીતે ભગવાન સ્વામિનારાયણે કહ્યું
આપણી અંદર પણ આ બંને રહેલા છે. જો બહાર આપણને કુસંગનો યોગ થાય તો અંદર રહેલી આસુરી સંપત્તિ જાગૃત થાય. બહાર જો સત્સંગનો યોગ થાય તો અંદર રહેલી દૈવી સંસ્કૃતિ સંપત્તિ જાગૃત થાય. એટલે આપણામાં બંને રહેલા છે. આ શ્રીજી મહારાજે આ વાત નવી સમજાવી કે આ પ્રમાણે બહારના યોગથી અંદરની આસુરી અને દૈવી શક્તિ જાગૃત થાય છે. એટલે ટૂંકમાં એમ થયું કે જેમ વિવેકાનંદ સ્વામી કહેતા કે હિઝ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, બરાબર, પણ એ જે આપણામાં જે ડિવિનિટીની સાથે આસુરી પણ ભાવ રહેલો છે એ જે દિવ્યતાને જાગૃત કરવી એ ભગવાન સ્વામિનારાયણનું મહાન કાર્ય બન્યું. એટલે એમણે કોઈ મારવા નહીં અસુરોને, પણ એને બદલવા. એ એક નવી વાત શ્રીજી મહારાજે આપણને સમજાવી કે મારવું નથી આવે, આપણે એને બદલવા એટલે એને આસુરી સંપત્તિ દાબી દઈએ તો પછી દૈવી સંપત્તિ જાગૃત થઈ જાય. જેમ જોબન વડતાલો એની આસુરી સંપત્તિ દાબી દઈને ભગવાન સ્વામિનારાયણે એને ખરેખરો ભક્ત બનાવી દીધો. ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ વારેરા વરુ વગેરેના જીવન પરિવર્તન કર્યા. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે આપણી અંદર આ બધું રહેલું છે. એટલે ઘણી વખત એવું પણ બને કે એકનો એક માણસ કોઈ વખતે આપણે સારી પ્રવૃત્તિ કરે, એનો એ માણસ કોઈક વખતે નરસી પ્રવૃત્તિ પણ કરે. વાતાવરણ ઉપર આધાર રાખે. જેમ કહ્યું શ્રીજી મહારાજે કે જે પ્રથમ 18ના વચનાવતમાં કે 7 માળની હવેલી હોય અને એમાં સુંદર તખ્તા જડ્યા હોય ઉપર, અને વિષયીજનો બેઠા હોય, દારૂના શીશા પડ્યા હોય, પાતરીઓ એટલે કે વૈશ્યો નાચતી હોય અને નાના પ્રકારના વાજિંત્રો વાગતા હોય, અને આ પ્રમાણે જઈને એ સભામાં આપણે ઊભા રહીએ ને તો આપણું પણ મન વિકળ થઈ જાય, આપણને પણ પીવાનું મન થઈ જાય. તૃણની ઝૂંપડી હોય અને ફાટેલી ગોદડી ઉપર આવા પ્રમુખ સ્વામી જેવા સંત ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિની વાત કરતા હોય ત્યાં જઈને ઊભા રહીએ તો એ વખતે આપણું અંતઃકરણ દૈવી બની જાય છે. એટલે એ દૃષ્ટિથી આપણામાં બે ભાવો રહેલા છે. એટલે ઘણી વખત એકનો એક માણસ, જેમ પેલી લૂઈસ સ્ટીવન્સનની વાર્તા છે ને કે ડૉક્ટર જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ, એમ બંને એમાં વર્તે. વિચ્છિન્ન વ્યક્તિત્વવાળાઓ પણ બને. એટલે એવું પણ બને તો બહુ જ ડેન્જરસ છે કે એક બાજુ ભક્તિ પણ કરે અને એક બાજુ દારૂના પીઠામાં આવી જાય, એવી પણ પરિસ્થિતિ થાય છે. એટલે સદ્ગુણોની સામે દુર્ગુણો પણ રહેલા છે. હવે આપણે જેની સામે લડવાનું છે એ આપણા અવગુણો આપણને દેખાતા નથી. આ એક સમજવા જેવું છે કે આપણે લડવાનું છે આસુરી સંપત્તિ સામે, પણ આપણને એ અવગુણો આપણામાં, મેં કહ્યું ને આપણામાં જ બે ભાવો રહેલા છે, પણ આપણને એ દેખાતા નથી. એટલે આ બહુ અઘરું છે. હરિ કૃપા જબ હોત તો સૂજત અપના દોષ. ભગવાનની કૃપા વગર આપણા દોષ આપણને કોદાળો દેખાતા નથી. એટલા માટે કૃષ્ણ એને બતાવે છે કે પાર્થ પશ્ય એતાન સમવેતાન કુરુનીતિ. જોઈ લે, આ બધા કુરુઓ, આ બધા મહાઅસુરો ભેગા થયા છે, એને તું જોઈ લે. એટલે એને જોવા તો બે રથની વચ્ચે, બે સેનાઓની વચ્ચે એને રથ મૂકેલો છે, વચ્ચે ઊભો છે, અને એને જોવું છે કે કૈર મયા સહ યુદ્ધવ્યમ, કોને મારી સાથે લડવું છે અને મારે કોની સાથે લડવું છે, બે અરસપરસ સમજીએ. એટલે એ આપણા શત્રુઓ જે છે એ આપણને દેખાતા નથી. કામ, ક્રોધ, લોભ ને સ્વભાવતા પડેલા જ છે ને ક્યાં દેખાય છે. આપણે તો સર્વગુણ સંપન્ન પોતાને માનીએ છીએ. એટલા માટે જ્યારે જીવનનો રથ ગુરુને સોંપીએ ત્યારે ગુરુ બતાવે. એટલે જેમ અર્જુને કૃષ્ણના હાથમાં રથની દોરી આપી તો કૃષ્ણે એને બતાવ્યું કે પાર્થ પશ્ય એતાન સમવેતાન કુરુનીતિ. જોઈ લે, આ તારા શત્રુઓ છે. તો ગુરુ છે ને એ આપણને વિઘ્નો બતાવે અને દૈવી સંપત્તિ તરફ લઈ જાય એવો ગુરુ જોઈએ. આપણને એવો ગુરુ મળવો જોઈએ. દરેક યુગની અંદર તમે જુઓ ને આ બે સંપત્તિ રહેવાની. જે રામની સાથે રાવણ, ઈસુની સાથે શૈતાન, બુદ્ધની સાથે માર, હિરણાક્ષની સામે વરા, હિરણ્યકશ્યપની સામે નૃસિંહ, કૃષ્ણની સામે જરાસંધ, કંસ, દંતવક્ર વગેરે. કૈર મયા સહ યોદ્ધવ્યમ. આપણા સ્વભાવો સામે આપણે લડવાનું છે. એટલે એ સ્વભાવો આપણે જોવાના. કામ છે, ક્રોધ છે, આ બધા સ્વભાવો છે. એટલે જુઓ, કામમાંથી એડ્સ થયો અને એમાં 2 કરોડ માણસ મરી ગયા, 4 કરોડ તો દર્દીઓ છે. અમે હવે બોટ્સવાનામાં જવાના છીએ, સાઉથ આફ્રિકાની બાજુનો દેશ છે, અને એમાં ગેબ્રોનની અંદર આપણું મોટું મંદિર થાય છે. એની પ્રતિષ્ઠા આ જ પ્રવાસમાં પ્રમુખ સ્વામી કરવાના છે. અને એ બોટ્સવાનાની વસ્તી 15 લાખની છે, અને ત્યાં કલહરીનું રણ છે, એની ઉપર હીરા પડ્યા છો. આપણે હીરા અમુક જગ્યાએ તો ખોદવા પડે, આ હીરા બધા ઉપર જ પડેલા છે. એટલે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધી વર્લ્ડ કોઈ જગ્યાએ હોય ને તો બોટ્સવાનામાં, અમેરિકામાં નહીં, યાદ રાખજો. પણ અમે બીજું ત્યાં ગયા, અમે તો ગયા છીએ ત્યાં, અને બીજું સાંભળ્યું
તો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એડ્સ ઇન ધી વર્લ્ડ, દુનિયામાં વધુમાં વધુ એડ્સ ત્યાં પ્રસરે છે. તો પછી આ હીરાનું શું થશે? 15 લાખની વસ્તી તો હમણાં ચપટીમ ખલાસ થઈ જશે. તો જુઓ, આની સાથે આપણે લડવાનું છે. કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવમ જહી કામમ દુરાસદમ. આ કામને આપણે મારવાનો છે, એ આપણે સમજવાની જરૂર રહે છે. એટલે આપણે આ ભૂલી જઈએ છીએ. જો કામની અંદર ઇન્દ્રાસન ખોઈ નાખ્યું. આપણે જોઈએ ને કે આ કામને મારવો, એ કામને મારવો એ બહુ અઘરો છે. આમ શંકર ભગવાને એને સળગાવી તો દીધો, પછી અનંગ બની ગયો. અનંગ એટલે એનું અંગ નહીં, પણ દરેકના હૃદયમાં પેસી ગયો છે કામ. પહેલાં તો મૂર્તિમાન હતો, રતિ મદનની વાત સાંભળી છે મદન, પછી તો દરેકના અંગની અંદર બેઠો છે. હવે એને કાઢવો બહુ મુશ્કેલ છે. એટલે જુઓ, કામથી આવું થાય છે. પછી જુઓ અહંકાર, એમાંથી હમણાં મેં વાત કરીને હિટલરનો અહંકાર, 6 કરોડ અને 40 લાખ માણસો મરી ગયા. લોભ દુર્યોધનનો, એમાં આ યુદ્ધમાં 18 અક્ષોણી સેનામાં 48 લાખનો ખાડો નીકળી ગયો. એટલે આપણને ખબર પડે આ કેવું કેવું બધું થાય છે. વ્યસનોની અંદર કેટલા મરે છે? તમાકુની અંદર 10 લાખ માણસો મર્યા. હમણાં ભારતમાં 1 મેથી તમાકુ નિષેધ શરૂ થયો છે. પરંતુ વ્યસનો, એની સાથે સ્વભાવો, એ પણ સ્વજનો જેવા છે. જેમ યાદ રાખજો કે બંને સેનાની વચ્ચે એનો રથ ઊભો છે, અને આ સામે એ જોઈ રહેલો છે આ બધા સ્વજનો. આ બાજુ પણ સ્વજનો છે. સ્વજનો જોઈને મન પીગળી જાય કે મારા બધા વાલાઓને મારે મારવાના, સ્વભાવને મૂકવાના. સ્વભાવને સ્વજન બે સાથે ચલાવજો. તો આ પ્રમાણે જેમ સ્વજનો પ્રત્યે આસક્તિ છે ને, એવી રીતે સ્વભાવ પ્રત્યે પણ આસક્તિ છે. એટલે આ પ્રમાણે આસક્તિ એ સ્વભાવ પણ પોતાના સ્વજન જેવા બન્યા. અર્જુન સ્વજનોને જોઈને મોહ પામી ગયો. કરર મારે આ બધાને મારવાના. તાન સમીક્ષક કૌંતેય સર્વાન બંધુન અવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષદન ઇદમ અબ્રવીત. અને એ સમયની અંદર એને થયું કરર મારે આ બધાને મારવાના, અને આ મારે આવું થશે કે દૃશ્વેવમ સ્વજનમ કૃષ્ણ યુયુસ્સુમ સમુપસ્થિતમ સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશિષ્યતિ વેપતુશ્ચ શરીરમ મે રોમ હર્ષશ્ચ જાયતે ગાંડીવ સંસ્રતે હસ્તાત ત્વક્ષેવ પરિધ્યતે ન ચ શક્નોમિ એવ સ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. અર્જુન કહે છે કે પ્રભુ, આ બધાને જોઈને હવે મારા છે ને આ બધા ગાત્ર શિથિલ થઈ ગયા છે, મોઢું સુકાઈ ગયું છે, શરીર કંપવા માંડ્યું છે, રોવાડા ઊભા થઈ ગયા છે, હાથમાંથી ગાંડી પડી ગયું, આખી ત્વચા બળવા માંડી પડી, હવે મારું મન બહુ ભમવા માંડેલું છે. આવી પ્રકારે એને ડિપ્રેશન શરૂ થયું. આ ડિપ્રેશનની શરૂઆત અહીંથી થઈ. અર્જુનને મનની બીમારી થઈ, અને મનની બીમારીની અસર શરીર ઉપર આવી ગઈ. મનસા જાય તે વ્યાધિ શરીરે ઇતિ નિશ્ચય. શાંતિ પર્વમાં કહ્યું કે પહેલાં મનની અંદર વ્યાધિ આવે, એની અસર શરીર ઉપર થાય. 80% ઓર્ગેનિક ડિસીઝ મનની બીમારીથી થયેલા છે. એટલે આ સ્વજનોને જોઈને એને મારવાના. એવી જ રીતે આપણને કહે કે સ્વામી કે બીડી છોડો, ત્યારે ઘણા લોકો બિચારા આમ ગભરાઈ જાય છો. અરે બીડી છોડવી. એક ભાઈ તો કહેતો, હું કહેતો તો બૈરી છોડું, પણ બીડી તો નહીં છોડું. આવી પ્રકારે વ્યસનોને છોડવાના, એમાં પરસેવો થઈ જાય, મોઢું સુકાઈ જાય. એટલે માટે જુઓ, પહેલાં લડવા તૈયાર થયેલો યોત્સમાન, એ લડવા માટે તૈયાર થયેલો. હું જોઈ લઉં કોણ મારી સામે, પણ જ્યારે સામે આવીને ઊભું રહ્યું ને, ત્યારે એ વખતે એકદમ પાણીમાં બેસી ગયો. એટલે કર્તવ્ય નિષ્ઠા અને મોહની સામેનો આ સંઘર્ષ છે. ટુ બી નોટ ટુ ઓર નોટ ટુ બી, જેમ હેમ્લેટમાં આવે છે ને, શું કરવું એ ખબર નથી પડતી. એટલે સ્વજનની અંદર આસક્તિથી કેટલું બોલે છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈ જીવિતેન વા. અરે કે આ બધાને મારીને શું મારે ભોગ ભોગવવા? એ કે મારે વિજય નથી જોઈતો, રાજ્ય નથી જોઈતું. જુઓ, વ્યસનો, દૂષણો, સ્વભાવો એ છોડતા નથી. સત્સંગ છોડી દે છે ઘણા બધા, સ્વભાવ છોડતા નથી. ફૈબાએ સત્સંગ છોડી દીધો, સ્વભાવ ના છોડ્યા. આવું બધું બનતું હોય છે. એટલે આટલો જો સ્વજનમાં પ્રેમ છે અર્જુનને, એવો જો તમારા બધાના હગાવાલામાં પ્રેમ હોય તો હગાવાલા કોર્ટમાં ના જાય, બીજી રીતે સમજીએ તો. પણ એવું થતું નથી. હવે આ અર્જુનને તકલીફ એ થઈ ગયેલી છે કે હવે ડાહી વાતો કરવા માંડ્યો કે ધર્મના સંસ્થાપક, શાશ્વત ધર્મ ગોપતા એવા કૃષ્ણની સામે અર્જુન શું બોલે છે કે પ્રભુ, આપણે શું કરીએ છીએ? આ યુદ્ધ કરીશું તો શું થશે? કે કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતના
ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણ અધર્મો અભિભવત્યુત, કે ભગવાન આપણા બધા કુળનો નાશ થશે અને પછી શું થશે? અધર્મ થશે. અને અધર્મા અભિભવાત કૃષ્ણ પ્રદુષંતી કુલ સ્ત્રીય શ્રીસ્તુ દુષ્ટાશુ આર્ષ્ણેય જાયતે વર્ણશંકર. સ્ત્રીઓ બધી ભ્રષ્ટ થઈ જશે, વર્ણશંકર પ્રજા થશે. અને જ્યાં વર્ણશંકર છે એ બધો નરકમાં જ બધાને નાખશે. આપણા પિતરીઓ એમના હાથના જે પિંડ પણ ગ્રહણ નહીં કરે. એટલા માટે આ પ્રમાણે બધા વર્ણશંકરોથી આ જાતિ ધર્મો બધા ખલાસ થઈ જશે. અને આ પ્રમાણે આ બધો આ નરકની અંદર વાસ થશે. અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસ્થિત આવયમ યદ રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજન મુદ્યતા. અરે પ્રભુ આપણે એમાં ભગવાને ભેગા ખેંચ્યા એને કે આપણે શું કરવા બેઠા છીએ? ખાલી એક રાજ્યના સુખ માટે આપણે આ બધું ભયંકર કર્મ કરવા ઉપસ્થિત થઈ ગયા છીએ. એવી પ્રકારની હવે આ ડાહી વાતો. અરે કૃષ્ણ ભગવાનને ધર્મ સમજાવવા મંડી પડ્યો છે. હવે આ અર્જુન એટલે આપણને ખબર પડે આસક્તિ માણસને વિવશ કરી દે છે. એને ખબર નથી પડતી એવું થઈ જાય છે. અને પછી તો છેવટે શું કર્યું એણે કે એવમ મુક્તા અર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. એને ધનુષબાણ મૂકી દીધા અને પાછળ જઈને બેસી ગયો. રથની પાછળ જઈને બેસી ગયો. અને એ સમયની અંદર હવે આ પ્રમાણે અર્જુનની નિર્માલ્ય વાતો સાંભળીને કૃષ્ણને થયું કે આને શું થયું? પેલાની આંખમાં આંસુ છે. હવે અર્જુનની આંખમાં આંસુ થઈ ગયા છે. આંસુ ભરેલા નેત્રવાળા અર્જુનને એ વખતે કૃષ્ણ ભગવાન જરા રાતી આંખે કહે છે કે કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમ એ સમુપસ્થિતમ અનાર્યજષ્ટમાં સ્વર્ગમ અકીર્તિકરમ અર્જુન. કે અર્જુન, તને આવા સમયની અંદર જ્યારે બધા શંખનાદ થઈ ગયા છે અને એ વખત તું પાણીમાં બેસે છે, લગ્ન વખતે મૂર્યો હતો કે અમારે પરણવું નથી અને ગ્રહણ વખતે હાફ કાઢે છે, આવો મોહ તને અત્યારે ક્યાંથી વ્યાપી ગયો જે અનાર્યને યોગ્ય ગણાય, જે સ્વર્ગને આપણને આપે નહીં, આપણી કીર્તિના નાશ કરી દે. સંભાવિત સચા કીર્તિ મરણાદતિ જીચ્યતે, આવી પ્રકારની વસ્તુ કહેવાય છે. એટલે તને આ શું થઈ ગયું અર્જુન? સમજણ પડતી નથી મને. અને તું આ બધાને મારવાની ના પાડે છે, પણ બધા આતતાયી છે. આતતાયી એટલે ખબર પડી કે અગ્નિદો ગરદશ્ચેવ શસ્ત્રપાણી ધનાપહ ક્ષેત્રદાર હરશ્ચેવ ષડે તે આતાયિન. જે આપણને અગ્નિમાં હળગાવે, જો તમને લાક્ષાગ્રહમાં સળગાવ્યા, ઝેર આપે, જો ભીમને ઝેર આપેલું, જે શસ્ત્રધારી સામે ઊભા જ છે, ધન રાજ્ય લઈ લેનારા, તમારું બધું લઈ લીધું, અને કહે છે તમારી પત્નીને લઈ લેનારા, દ્રૌપદીને વિવસ્ત્ર કરનાર, એના પ્રયત્ન કરનાર, આ બધા આતતાયી છે. જો તું યુદ્ધ નહીં કરે તો આ બધા આનો આતતાયીનો રાફડો ફાટશે. દ્રૌપદીના ચીર ખેંચનારા દુશાસનો, બીજાની ધન સંપત્તિ લેનાર દુર્યોધનની સંખ્યા વધી જશે, સમાજના મૂલ્યો નાશ પામશે. માટે તારું કર્તવ્ય બજાવ. શું આમ ઊભો રહી ગયો છે, એમને માથે હાથ મૂકીને બેસી ગયો છે આમ? એવી રીતે હવે કૃષ્ણ ભગવાન એને આ વાતો કહે છે. હવે આ અર્જુન તો યુદ્ધ કરવા નીકળેલો પણ મોહ વ્યાપ્યો, મિયાં ફસકું થઈ ગયો, બેસી જ ગયો છે. એટલે હવે કર્તવ્ય અને મોહ વચ્ચેનો સંઘર્ષ છે. જીવનમાં પણ આપણે સાથે સાથે જીવન ગીતા જોઈએ છે કે જીવનમાં પણ વિષમ કાળમાં મોહ વ્યાપતા સત અસતનો વિવેક રહેતો નથી. અને કૃષ્ણ અર્જુનને પૂછે છે એ જ કે કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ, તને આ વખતે ક્યાં આવું સૂજ્યું? એટલે મનુષ્ય તરીકે કર્તવ્ય છે કે મંદિરે જવું, બરાબર, પરંતુ મોહ વ્યાપે છે સિનેમાની અંદર, પગ ત્યાં લઈ જાય. રાજકારણી તરીકે કર્તવ્ય છે કે પ્રજાની સેવા કરવી, પણ મન લઈ જાય છે કૌભાંડો તરફ. ડૉક્ટર તરીકે દર્દીને રાહત કરવી, પણ માલ પ્રેક્ટિસ તરફ જતા રહીએ છીએ. વેપારી તરીકે ગ્રાહકને સંતોષ આપવો, પણ લખે એવું કે ગ્રાહકને સંતોષ આપવો એ અમારો મુદ્રા લેખ છે, પરંતુ ભેળસેળ જ કરતો હોય છે. પુત્ર તરીકે મા બાપની સેવા કરવી, પરંતુ મોટરમાં બેસાડીને રોલ્સ રોયસમાં એ ગરડાગ્રહ તરફ લઈ જાય છે. અધિકારી હોય બધા બ્યુરોક્રેટ્સ, એને પૂરા કલાકની નોકરી કરવી પણ કામ ચોરી જ કરતા હોય છે. જો આ બધું ન કરીએ ને તો ભારતની આવકમાં દર વર્ષે 1,20,000 કરોડ છે ને એટલો ફાયદો થાય. કર્તવ્ય ભૂલી જાય છે લોકો. કર્તવ્ય નથી ભૂલી જાય એટલે કેટલી બધી મુશ્કેલી થાય છે. એટલે હવે શ્રી કૃષ્ણ ભગવાન જરા એને ખખડાવીને કહે છે કે ક્લૈબ્યમાસ્મ અગમઃ પાર્થ નૈતત્વય ઉપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ. એટલે એ આ બાયલા વેડા છોડી દે, તને આ શોભતું નથી. ન એતત્વય ઉપપદ્યતે, તું ક્ષત્રિય છે, આ તું બધું છે ને હૃદયની દુર્બળતા છોડી દે અને લડવા માટે તૈયાર થઈ જાય. મોહથી વ્યાપ્ત થયેલા
જેમ પુત્ર એને પિતાએ કહેવું જોઈએ કે ક્લૈબ્યમ માંસ મગમાં પારતા, વિધર્મીની છોકરીને પરણતો નહીં, બધું ખલાસ થઈ જશે. એ વખતે શિક્ષક વિદ્યાર્થીને કહેવું જોઈએ કે તું ચોરી કરતો નહીં. અને લાંચ, પ્રલોભન અને વ્યસનો સામે મનને પણ કહેવું જોઈએ કે આપણી ખાનદાનીને આ શોભે નહીં, ન એતત ત્વયી ઉપપદ્યતે, આ આપણને કોઈ શોભાસ્પદ નથી. જેમ લક્ષ્મણજીએ ભાભીનું મોઢું ન જોયું, શું એની સમજ હશે? જોગીદાસ ખુમાણે એ ખાલી એને કોઈક સ્ત્રી સામું જોવાઈ ગયો તો બારવટીયો હતો છતાં બ્રહ્મચારી, એટલે એને આંખમાં મરચાં ભર્યા. એટલે આ આપણને શોભતું નથી એવું કોઈ કહેનાર જોઈએ. અર્જુનને કૃષ્ણ કહે છે જીવન સંગ્રામમાં આવવું જોઈએ. અમે 1969ની અંદર તળાજા ગયેલા મહુવાની બાજુમાં, અને ત્યાં ઋષુભાવાળા દરબાર બધી પ્રકારના કુલક્ષણોથી ભરેલા, ખાવું પીવું, વ્યભિચાર, તોફાન, બધી પ્રકારે, અને કોઈથી માન્યા નહોતા. ખાલી પ્રમુખ સ્વામી એમના ત્યાં ગયા અને એમનો હાથ પકડીને આટલું જ કહ્યું, મને યાદ છે હું એમની સાથે હતો, કે બાપુ આપણને આ શોભે નહીં. બસ આટલા શબ્દોમાં બાપુ ખલાસ, આખા ઓગળી ગયા, બધું જીવન સુધરી ગયું. ન એતત ત્વયી ઉપપદ્યતે, તમને આ શોભે નહીં. એટલા માટે યુગ પ્રમુખ સ્વામી મહારાજે ઓદરકાના રામસંગ બાપુને, એમને પણ આ બધું બદલાયું, જીવન બદલ્યું. કેટલા લોકોના જીવન બદલી નાખ્યા કે આ આપણે શોભે નહીં. ફલાણા ભાઈને કહ્યું કરવું ભાઈ આ તમને શોભે નહીં. એટલે કર્તવ્યમાંથી આપણે જ્યારે ચ્યુત થઈએ, જ્યારે આગા પાછા થઈએ, ત્યારે અચ્યુત છે ને એ આપણને આકે. એટલા માટે શબ્દ લખવામાં આવ્યો છે રથમ સ્થાપય મેચ્યુત. એ અચ્યુત, તમે મારા જીવન રથને બરોબર વચ્ચે મૂકીને કહો મને કે હું આગો પાછો થતો હોય, ડેવિએટ થતો હોય તો મને બરોબર હરખા કરો તમે. એટલે કૃષ્ણ અર્જુનને કહે છે કે પરંતપ ઉત્તિષ્ઠ, ઊભો થા, યુદ્ધ કર, મામ અનુસ્મર યુદ્ધ છે, તું તૈયાર થઈ જા. એવી રીતની વાત એને કહે છે કે રે પહેલું તો મન માત્રે વડીએ, સમજીને તું આવ્યો છે તૈયાર થઈને, કે હોરે હોરે જુદ્ધે નવ ચડીએ, તું હોરે હોરે ચડી ગયો, શંખ બંખ બધું વગાડીને તૈયાર થઈ ગયો છે. અને હવે પાણીમાં બેસે છે કે પછી કહે છે કે છે ને હોરે હોરે જુદ્ધે નવ ચડીએ, અને ચડીએ તો કટકા થઈ પડીએ, રે શિર સાટે નટવરને વરીએ, રે પાછા તે પગલા નવ ભરીએ, રે શિર સાટે નટવરને વરીએ. પાછા પગલાં નહીં ભરવાના અર્જુન, લડવાનું છે. જીવન સંગ્રામની અંદર મોહના પ્રસંગો આવવાના, એ વખતે પાછું નથી હટવું, એવી પ્રકારનું આપણું મન રહેવું જોઈએ. અર્જુન હજી ઊભો નથી થતો, હજી બેઠો છે માથા ઉપર હાથ દઈને, અને અર્જુન ઊભો થતો નથી. ધર્મ અધર્મની પાછી દલીલો કરવા માંડી પડ્યો કે ગુરુન હત્વા હિ મહાભવાન, આ બધા મહાનુભાવો ગુરુઓને મારવાના, રુધિન પ્રતિજ્ઞાન ભોગાન, મારે નથી ભોગવવા, લોહીથી ખરડાયેલા ભોગો મારે નથી ભોગવવા. ભીખ માગીને હું મારું જીવન પૂરું કરીશ, પણ મારે લડવું નથી. પછી મોહ વ્યાપ્યો છે, કૃષ્ણ સામે છે, દયામનું મોઢું થઈ ગયું છે, અને ભગવાનને કહે છે કે કાર્પણ્ય દોષાપહત સ્વભાવ, પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા, યશ્રેયસાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હે પ્રભુ, દિનતારૂપી દોષ વડે નાશ પામેલા સ્વભાવવાળો, ધર્મમાં મૂઢ ચિત્તવાળો, હું આપને પૂછું છું કે મારે માટે જે ચોક્કસ કલ્યાણરૂપ હોય એ મને કહો. હું આપનો શિષ્ય છું, આપને શરણે આવેલા મને તમે ઉપદેશ આપો. જુઓ, એ ડિલેમામાં છે, દ્વિધામાં છે. એ શિષ્ય છે, એને ખબર છે કે ભગવાનની મરજી છે કે મારે લડવું, મારાથી નથી લડાતું. ભગવાનની ઈચ્છા છે કે મારે દોષો મૂકવા, પણ મારાથી મુકાતા નથી. જાગતા આ અપરાધ થાય છે, જેને પ્રજ્ઞાપરાધ કહેવાય છે. જીવનની અંદર દ્વિધા, મૂંઝવણમાં પડીએ ત્યારે ગુરુ રૂપ હરીને શરણે જવું અને એને કહેવું કે પ્રભુ તમે મને માર્ગદર્શન આપો. એટલા માટે આપણી શ્રુતિઓ કહે છે કે આવી જ્યારે જીવનમાં દ્વિધા થાય, સ ગુરુમેવ અભિગચ્છેત, એને ગુરુની પાસે જાઓ. એટલે જીવનની અંદર ફેમિલી સોલિસિટર, ફેમિલી ડૉક્ટર, એવી રીતે એક ફેમિલી ગુરુ પણ જોઈએ કે જે આપણને બરાબર વ્યવસ્થિત રીતે આપણા જીવન રથને ભગવાન તરફ લઈ જાય.
એટલા માટે પ્રત્યક્ષ ગુરુ જોઈએ, ફોટો ના ચાલે. પ્રત્યક્ષ ફ્લેશ એન્ડ બ્લડની અંદર આપણને ગુરુ મળે. ભલે હૃદયની દુર્બળતા હોય છતાં પણ ગુરુને શરણે જઈએ તો વિષાદમાંથી આપણને રાહત થાય. અર્જુન જુઓ શરણાગત છે પણ સંશયાત્મા છે, એટલે કે છે ને સંશયાત્મા વિનશ્યતિ. એ કહે છે ને ચેલા તેરા પણ કયાર નહીં કરના, એવી પરિસ્થિતિ છે. શિષ્યસ્તે હમ શબ્દ બોલે છે પણ કયું કરતો નથી. એટલે આવા ઘણા બધા હોય છે આપણામાં સત્સંગમાં. બધા અમે જોઈએ કે બાકી નિષ્ઠા હોય, બરાબર તિલક ચાલો પૂજાપાઠ બધું કે, પણ સ્વામી કે બીડી છોડો કે નહીં થાય. પછી કે તમે આ સ્વભાવો છોડો તો કે નહીં થાય. આ તમે આ એક રાગ દ્વેષ છોડો તો નહીં છોડાય. તો પછી આપણે આ કેવી રીતનું આવું થશે? એટલા માટે કહે છે દુર્યોધનની દશા આવી જ હતી કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. આપણને બધાને ખબર છે કે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, કોણ જાણે. આપણે ધર્મ પ્રમાણે ચાલતા નથી, અધર્મ મૂકી શકતા નથી. એટલા માટે આવી પરિસ્થિતિ બની જતી હોય છે. એટલે એ કંટાળ્યો અને પછી આ પ્રમાણે એને આ જો પાકી નિષ્ઠા હોય તો કૃષ્ણ ભગવાને કહ્યું એટલે તરત લડવાનું જ હોય, પણ સ્વરૂપ નિષ્ઠા હજી અર્જુનને પાકી નથી થઈ. યાદ રાખજો, આ તો આ બધી લીલા છે, પણ અર્જુનને આપણે સમજવા માટેની કે આપણી જ્યારે સ્વરૂપ નિષ્ઠા પાકી ના હોય તો ગુરુ કહેતા હોય તો પણ સ્વભાવ મુકાય નહીં, તો શું સ્વરૂપ નિષ્ઠા સમજાય કહેવાય. એટલા માટે જો સ્વરૂપ નિષ્ઠા પાકી હોય તો તરત જ લડવા તૈયાર થઈ જાય. દિન કહે તો દિન અને રાત કહે તો રાત. એને કંઈ શંકા આગી પાછી થાય જ નહીં. બહુ વર્ષો પહેલાંની એક વાત છે અને આપણે બધાને ખબર હશે કે ઈસવીસન 1854 ઓક્ટોબરની 25મીએ રશિયાના યુક્રેન રાજ્યની અંદર યુદ્ધ થયેલું. અને યુદ્ધની અંદર હવે એ ક્રિશ્ચિયન વોર હતી અને સામે છે ને રશિયન ટેન્કો હતી. અને આ બાજુ આનો જે સોલ્જર હતો ને જે અંગ્રેજ, એણે એકદમ ઓર્ડર આપી દીધો કે માર્ચ ફોરવર્ડ. આવા બધા સૈનિકોને પણ ખબર હતી કે સામે મરવાનું છે, અને છતાં પણ એ લોકો એની અંદર ગયા અને 667માંથી 272 સૈનિકો મરી ગયા, જાણવા છતાં પણ કે આ મોતમાં જઈએ જ. એનું કારણ એ હતું કમાન્ડર કે શંકા ન કરવી. એના ઉપર લોર્ડ ટેનિસને એક સરસ મજાની કવિતા બનાવેલી છે, તમે બધા ભણ્યા છો, કે ચાર્જ ઓફ ધ લાઇટ બ્રિગેડ. અને મેં કે કેનન to the right of them, cannon to the left of them, cannon in the front of them. There is not to make reply, there is not to reason why, there is but to do and die into the valley of the dead. આ પ્રમાણે એમને ખબર હતી છતાં એમાં ગયા. અદ્ભુત કવિતા છે. તો આપણને જો પ્રભુ નિષ્ઠા બાકી હોય તો ગમે તે રીતે આપણે એમાં તૂટી જ પડીએ, પણ એ ન હોય ત્યારે આપણે ભાંગી પડીએ જ. તો જીવનની અંદર ઘણા લોકોને આવી રીતના જ્યારે ગુરુ મળતા નથી ત્યારે ભાંગી પડે છે. તો અહીં આગળ આ પણ ભાંગી પડ્યો, ગુરુ છે છતાં પણ. આની સામે તો ગુરુ છે પણ જો એવી નિષ્ઠા ન હોય તો એનું વચન મનાય નહીં તો શું થાય? તો એ બોલી ગયો કે ન યોસ્ય ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તુષ્ણિમ બભૂવઃ. હવે હું લડીશ નહીં એમ બોલીને શાંત થઈ ગયો. આવી ગયું, હવે હું લડવાનો નથી એવું નક્કી કરી દીધું અને મૌન થઈ ગયો, ભાંગી પડ્યો. શિષ્યસ્તેહમ છતાં ન યોસ્ય. એનો જીવન રથ આ બંને વચ્ચે ભીંસાય છે. આનો ભીંસાય છે એટલે જીવનમાં ઘણી સફળ વ્યક્તિઓ પણ જીવનની અમુક ક્ષણોની અંદર ભાંગી પડે છે. આમને ફાયદો એટલો છે કે કૃષ્ણ એની સાથે લાગુ પડેલા છે, પણ જેને એવું નથી એ ભાંગી પડેલા છે. અર્નેસ્ટ હેમિંગવે નોબેલ પ્રાઇઝ વિનર આપઘાત કરીને મરી ગયો. આપણો જે હોકીનો મોટો પ્લેયર બાબુ, ઇન્ડિયાનો દિગ્વિજયસિંહજી, એ પણ આપઘાત કરીને મરી ગયો. અમેરિકાના અતિ ધનાઢ્યો પણ જીવનમાં આવી મુશ્કેલીઓ આવી કે આર્થર કટન, પછી જેસી લિવરમોર, પછી લિયોન ફ્રેઝર, આયવર ક્રુગર, રિચાર્ડ વિટની, હોવર્ડ હોપ્સન, આ બધા નામ તમે જાણો છો. હવે એમાંથી આ બધા કોઈક આપઘાત કરી ગયા, કોઈ જેલમાં ગયા, કોઈ નાદાર થઈ ગયા, એવું બને છે. માઇકલ જેક્સન આટલી બધી સંપત્તિમાં પણ ભીસાય છે. એ કહે છે કે આઈ એમ ઓલવેઝ ફિલિંગ લોનલી. હવે હું લોનલી. બેંકમાં 550 કરોડ પાઉન્ડ છે, એટલે આપણા 10 અબજના 80 કરોડ. હવે કલાકના 2 કરોડ પ્રોગ્રામના લે છે, જાહેરાતના 30 સેકન્ડના 5 કરોડ લે છે. છતાં આ દશા થાય છે. જીવનમાં ભાંગી પડાય છે ભાઈ, કે આપણને અશાંતિનો યુગ છે આ. એક વખતે એક ક્લાઉન હતો વિદૂષક નાટકમાં, અને ત્યાં આગળ શું કહેવાય સર્કસની અંદર, અને એક વખતે એને કંઈ મૂંઝવણ થઈ અને પછી એક ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરને બધી રજૂઆત કરી કે મને આવી બધી મૂંઝવણ છે. કે તમે ચિંતા ના કરો, ગમે એટલી મૂંઝવણ હશે ને પણ તમે સર્કસ જોવા જાઓ. એનો વિદૂષક એટલા ફાઇન બધા
ખેલ કરે છે ને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. બોલો કે આઈ એમ ધેટ ક્લાઉન, ડૉક્ટર, હું જે જ મુવો છું. ત્યારે આ પ્રમાણે અશાંતસ્ય કુતઃ સુખમ, ગીતાએ કહ્યું અશાંતને કોઈ દિવસ સુખ ના હોય. અર્જુનને અશાંતિ ઘેરી વળેલી છે, ત્યાગા શાંતિ અનંતરમ એમ ગીતામાં કહ્યું. પણ એ અંગે એ કેવી રીતે થાય? ઘણા બધા તમે જુઓ કે સતી સંપત્તિએ પણ અશાંત હોય છે. એટલે જીવનની અંદર આ પ્રમાણે આવી કંઈ ને કંઈક ક્ષણો આવી જાય તો માણસ ભાંગી પડતો હોય છે. બધું હોવા છતાં અર્જુનને બીજું કંઈ નથી, ન યોત્સ્ય કરીને બેસી ગયો, એની સામે ઝઝૂમી શકતો નથી. આ બધાને મેં કહ્યું ને પ્રશ્નો જ હતા, મેં હમણાં જેને વર્ણન કર્યા ને એ બધાને પ્રશ્નો, પણ પ્રશ્નો સામે ભાંગી પડેલા છે. અર્જુનની વાત સાંભળીને કૃષ્ણ અકળાઈ નથી જતા, કારણ કે અચ્યુત છે, એનું નામ અચ્યુત છે, આગા પાછા થાય નહીં. એટલે એ બે સેના વચ્ચે આ દુઃખ કરતા અર્જુનને ઉપવાસ કરતા એમ કહે છે કે હસન્નીવ ભારત, એને કહે છે કે અર્જુનના શોકનું નિવારણ કરવા માટે, એને બેઠો કરવા માટે ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકથી ગીતા ઉપદેશ શરૂ થાય છે. ગીતા અહીંથી શરૂ થાય છે અને કહે છે અશોચ્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતી પંડિતા. કે હે અર્જુન, જેનો શોક કરવો જોઈએ એના માટે તું શોક નથી કરતો, અને જેનો શોક ન કરવો જોઈએ એવો જ આ દેહ પડવાનો છે એના માટે તું આ પ્રમાણે શોક કરે છે અને ડાઈ ડાઈ વાતો બોલે છે. એટલે હવે શ્રી કૃષ્ણ ભગવાન ન યોસ્યમાંથી કરીશ્ય વચનમ સુધી લઈ જવા માટે એના મોહનું નિવારણ કરી એને યુદ્ધ માટે તૈયાર કરવા માટે આ બધા ઉપદેશ કહે છે. એટલે એ જે ન યોસ્ય અને કરીશ્ય વચનમ તવ, એ બંનેની વચ્ચે જે શબ્દો છે ને એનું નામ ગીતા. ન યોસ્ય અને કરીશ્ય વચનમ તવ, હું મારે લડવું નથી અને પછી છેલ્લે કહેશે હવે આપ કહેશો એમ કરીશ, તો એ બેની વચ્ચે જે શબ્દો છે એનું નામ ગીતા. આપણા જીવનમાં પણ આ જ છે કે બસ હું ભાંગી પડ્યો છું અને પછી કેફ આવી જાય, અરે આપ કહેશો એમ જ કરી સ્વામી, તો એ બેની વચ્ચે સ્વામીનો જે ઉપદેશ છે ને એનું નામ ગીતા. એ ઉપદેશ 2 મિનિટનો હોય, 5 મિનિટનો હોય, 2 સેકન્ડનો પણ હોય, 2 કલાકનો હોય, ગમે તે હોય, પણ એ ગીતા બની જાય છે. જે શબ્દો આપણને બેઠા કરે એ ગીતા. એટલે રામ ગીતા, લક્ષ્મણ ગીતા, ભૂષુંડી ગીતા, વશિષ્ઠ ગીતા, અરુંધતી ગીતા, કપિલ ગીતા, હંસ ગીતા, અવધૂત ગીતા, ગણેશ ગીતા, શિવ ગીતા, નારાયણ ગીતા, હરિ ગીતા, ઉદ્ધવ ગીતા, સતી ગીતા, સ્નેહ ગીતા, કેટલી બધી ગીતાઓ આ બની ગયેલી છે. આ બધી ગીતાઓના જ નામો. એટલે ગીતા શબ્દનો આવો અર્થ થયો. એટલે જેના જીવનમાં ઉપદેશ ચરિતાર્થ થયો હોય ને એ જે બોલે એ ગીતા. જેવો તેઓ લેમેન બોલે ને એ ગીતા ના કહેવાય, એનો કોઈ અર્થ જ નથી, એનાથી કોઈ માણસ બેઠો ના થાય. એક વખતે કાશીની અંદર ગંગા કિનારા ઉપર એક પંડિત ગીતા પાઠ કરતા હતા અને એક યુરોપિયન આવ્યા અને એને કહ્યું કે ગીતા તો હું પણ જાણું છું, તમે શું બોલો છો, હું પણ બોલી જાઉં. કે ભાઈ બોલો ને. તો આખી ગીતા બોલી ગયો, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રથી. ઓહો, કે બહુ ભારે. પછી કે લાવો આ તમે બોલ્યા ને, પેલો પંડિત કે અમારી ગીતા નહીં, તો કે તમે સંભળાવો. પંડિત બોલ્યો થોડી, એ કે આમાં શું ફરક છે, આપણે બધી એક જ બોલીએ છીએ. એ એક નથી, બહુ ફરક છે. જેમ દૂધ હોય એ જ્યારે આ પ્રમાણે માણસની ખોપરીની અંદર કોઈ આપે ને તો પીવાય નહીં, પણ માટીના પાત્રમાં આપ્યું હોય તો પીવાય, કારણ કે પેલું પાત્ર અશુદ્ધ છે. તમારા મોઢામાં દારૂ છે, તમારા મોઢામાં માંસ છે, એમાં અમારી ગીતા ના હોય. અમારી ગીતા અહીંયા આગળ અમે 3 વખત નહીએ છીએ આ નદીની અંદર ગંગામાં, દારૂ માંસ કોઈ દિવસ અડ્યા નથી, પવિત્ર જીવન જીવીએ છીએ. અમે જે બોલીએ ને એ ગીતા. એટલા માટે પ્રમુખ સ્વામી જે બોલે ને એનું નામ શું કહેવાય? ગીતા કહેવાય. એનું નામ ગીતા કહેવાય. નહીંતર તો તમે જુઓ ને કે બધી પછી ટેપ રેકોર્ડ પણ ગીતા થઈ જાય, પછી તો અકઈ ગીતા અને સોની ગીતા અને પછી ફિલિપ્સ ગીતા, એવું બધું થઈને ઊભું રહે. એટલે એવું બધું નથી. એટલા માટે જેમ તોરલે જેસલને ઊભો કર્યો એટલે તોરલ ગીતાએ કહેવાય. ગંગા સતીએ પાનબાઈને તૈયાર કરી, શ્રીજી મહારાજે મેં કહ્યું ને જોબનને તૈયાર કર્યો, ગુણાત્યાન સ્વામી વાલેવાળું શાસ્ત્રી મહારાજે હીરામુખીને ઊભો કરી દીધો થોડા શબ્દોની અંદર, ખાલી જમવામાં. કે અમે કંઈ આમ પેલા બેવા નથી, જમવા માટે જ આવ્યા હોય. હીરામુખી રસોઈ આપેલી બોચાસણમાં, પણ બધી પ્રકારના કુકરમાંથી ભરેલા. શાસ્ત્રી મહારાજ કે તમારા જેવાની રસોઈ જમ્યા નહીં, ખાવાનું તો કૂતરાને મહારાજ, એના માટે અમે સાધુ નથી થયા, આ જીવન સુધારો. આટલા શબ્દોમાં પેલો બેઠો થઈ ગયો હીરોમુખી, આટલા શબ્દોની અંદર. યોગીજી મહારાજ યુવાનોને જગાડી દીધા. આ પ્રમુખ સ્વામીએ 10 લાખ લોકોને ઊભા કરી દીધા. તમે જુઓ, કોઈ આપઘાત કરવા જતો હોય, કોઈને માનસિક પ્રશ્ન થયા હોય, કોઈને કુટુંબમાં ઝઘડો હોય, કોઈને પતિ પત્નીની છૂટાછેડાનું, કોઈનો છોકરો વિચિત્ર હોય, અને થોડી જ વારની અંદર
અમારા કેનેડાના ડૉક્ટર દિલખુશ પંજવાણી કહે છે, સાયક્રેટિસ્ટ છે, કે અમે એક કેસ લઈએ ને તો 2 વર્ષ ચલાવીએ, 2 વર્ષે ઠેકાણું ના પડે આ બધો સાયકિક માનસિક કેસ. સ્વામી 2 મિનિટમાં એને હસ્તો કરી દે, કરીશે વચનમ તવ, આમ બેઠો થઈ જાય. તો આનું નામ કહેવાય આ ગીતા. ત્યારે આ ગીતા તો ઘણી બધી લાંબી છે. આ તો આપણે જ્યારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે. એટલે આવા દાખલાઓ તો બહુ બન્યા છે કે આવા કેટલા બધા લોકો ભાંગી પડતા હોય. પ્રમુખ સ્વામી પાસે કાશ્મીરી સંત આવેલા અને કેટલા બધા કામના વિચારો થતા, એટલે લસ્ટના, અને પ્રમુખ સ્વામીએ થોડા વારમાં એને હસ્તા કરી દીધા. મિલકતોની વહેંચણીમાં ઓછું મળ્યું હોય તો સ્વામી કહે જા તને ભગવાન વધુ આપશે, એમ કરીને શાંતિ પમાડી દે. ઘણા છોકરાઓ કે મારા બાપ મને સમજતા નથી, ઘણાને સ્વપીડન વૃત્તિ હોય, એવા દુઃખી થતા હોય. પછી આ પ્રમાણે સ્વામી એને ઊભો કરી દે. કોઈનો છોકરો આપઘાત કરીને મરી ગયો હોય એને ઉપદેશ આપીને શાંત કરી દે. એવી રીતે આવું બધું છે. એવા જૂના જૂના વેર ઓદરકાના અને કુકડના આમ થોડી વારમાં સ્વામી બધા દૂર કરી દે. એટલા માટે બોબ કેપ્લાન બોલતા કે યુ આર સો પાયસ એન્ડ પ્યોર, and if the whole world took as you an example, it would be free of war, crime and self-destruction. But you have valid answers to life's toughest questions. જીવનમાં જટિલ પ્રશ્નોના ઉત્તમ જવાબ પ્રમુખ સ્વામી પાસે છે. આવા ગુરુ જોઈએ. આ ગીતા સાંભળીને આ બધું સમજવાનું છે. એટલા માટે અર્જુન ભક્ત છે, કૃષ્ણનો પ્રિય છે. પ્રિયો સીમે, ઇષ્ટો સીમે, ભક્તો સીમે, તું મારો ભક્ત છે, તું મને પ્રિય છે. એટલા માટે એને અદ્ભુત વાતો કરે છે. જીવનની પ્રત્યેક ક્ષણે ગુરુ જોઈએ, જીવનના અંત સુધી ગુરુ જોઈએ. યાદ રાખજો, ગુરુ પાસે એક વખત જઈ આવ્યા, ડૉક્ટર પાસે દવા લઈ આવ્યા પછી ટાટા કરીએ એવું નહીં, ફરી રોગ થશે, ફરી પાછો રોગ થાય એટલે ફેમિલી ગુરુ રાખવા પડે છે, અરે ડૉક્ટર રાખવા પડે. એવી રીતે ગુરુ જીવનની દરેક ક્ષણની અંદર ગુરુ જોઈએ. હો, ઠેઠ સુધી, ટૂંકમાં ભ્રમરૂપ ન થઈએ ત્યાં સુધી ગુરુ જોઈએ ને જોઈએ. એવી રીતની આ વાત છે. તમે જુઓ કે ગુરુ આપણને મળે એને કયામતનો મુક્તિનો દિવસ કહેવાય. અજ્ઞાનની ઘોરની અંદર આપણે બધા સૂતેલા છીએ, યા નિશા સર્વભૂતાનામ, અને એમાંથી આપણને જાગૃત કરનાર ગુરુ હંમેશા જોઈએ. અમે તમે જુઓ, હમણાં આપણે અર્જુનની વાત સાંભળીશું. હજી તો ગીતા તો હજી ઉપદેશમાં જ ચાલશે. પછી એને આપણે ધનુષબાણ જે પડ્યા છે રથની અંદર, એ આને પકડાવવાના છે, લડાવવા તૈયાર કરવાનો છે, પણ એની વચ્ચે આપણને અઠવાડિયું જશે. એટલે આ પ્રમાણે એ આપણા જીવનની અંદર એક વખત થઈ ગયું, બોલી ગયો ખરો, છેલ્લે બોલ્યો છે કરીશે વચનમ તવ, હું આપ કહેશો એમ કરીશ, બરાબર. પરંતુ જે પેલું 18 દિવસનું યુદ્ધ છે ને, એમાંય પાછો 2 વખત ભાગી પડ્યો. એને 18 દિવસનું યુદ્ધ છે, આપણને જિંદગીભરનું યુદ્ધ છે. ભ્રમરૂપ ન થઈએ ત્યાં સુધીનું યુદ્ધ છે. જન્મનું આપણું યુદ્ધ છે. વારંવાર ભાંગી પડીએ છીએ. એટલે પેલા 18 દિવસની અંદર બોલેલો ખરો, પહેલા દિવસે કરીશે વચનમ તવ, આપ જેમ કહેશો એમ જ હું કરીશ. આટલું બોલ્યા પછી પાછો પાણીમાં બેઠો. યાદ રાખજો, 2 વખત. 9મા દિવસે જ્યારે અર્જુન ભીષ્મ જેમ તેમ બોલી ગયા, અને એ વખતે દુર્યોધન ભીષ્મને જેમ તેમ બોલી ગયો કે દાદા તમે મંદ યુદ્ધ કરો છો આમ તેમ, તો ભીષ્મ એ દિવસે મરણિયા થઈ ગયા કે આજે અર્જુનને મારે પતાવવાનો છે. અને એ વખતે એવી ભયંકર વર્ષા કરતા હતા, બેહદ. અને અર્જુનને મોહ વ્યાપેલો. જો બીજી વખત મોહ, યાદ રાખજો, 3 વખત મોહ તો મને ખ્યાલ છે, બાકી તો ઘણી વખત હશે. પરંતુ એને બીજી વખત મોહ વ્યાપ્યો કે મારા સ્વજનના દાદાને મારવાના, એટલે મંદ યુદ્ધ કરવા માંડી પડ્યો. અને એ વખતે આમને થયું કે આ તો દાદો મારી નાખશે અર્જુનને, કથા થશે પૂરી. એટલે કૃષ્ણ ભગવાને વચન લીધેલું, પ્રતિજ્ઞા કરેલી કે યુદ્ધની અંદર હું હથિયાર ધારણ નહીં કરું. યાદ રહે છે બધી કથા, ગઈકાલે આવ્યું એવું. છતાં પણ એને થયું કે આજે તો દાદાને પતાવું. એટલે કોઈ હથિયાર તો હતું નહીં એમની પાસે, પણ એક રથનું પૈડું ભાંગેલું પડેલું, એ રથનું પૈડું હાથમાં લીધું. એટલે ભગવાનનું બીજું નામ રથાંગ પાણી. હાથમાં રથ નહીં, તમે ચિત્ર જોતા હશો, હાથમાં રથનું પૈડું છે. અને મારવા તૈયાર થાય કે અર્જુન બેસ બાયલા, હું જઉં છું. અને અર્જુનને થયું કે આ તો મારું નાક કપાય. અને એમની આ પ્રમાણે પ્રતિજ્ઞા તૂટે છે. પાછા ભગવાનને પકડી લાવ્યો કે હવે દાદાનું મારું છો, તમે ચિંતા ના કરો. અને પછી કેમ્પમાં આવ્યો અને 10મા દિવસે એને પતાવ્યા. એટલે કહેવાનો અર્થ એ છે કે એ વખત પણ મોહ વ્યાપેલો, ત્યારે કૃષ્ણ ભગવાન બીજી રીતે તૈયાર થઈ ગયા. કૃષ્ણની કહેવાની રીતો બહુ જુદી હોય છે. યાદ રાખજો, કૃષ્ણની કહેવાની રીતો એ બહુ જુદી હોય છે. એટલે એ પ્રમાણે આવી રીતે ઘણી વખતે આપણે બધું ભાંગી પડીએ છીએ. એ આપણે બધા ભાંગી પડીએ છીએ જીવનની અંદર, અને ભગવાન એને જુદી રીતે એને ટેકલ કરે છે. આ વખતે કોઈ જગ્યાએ અત્યારે પ્રસંગ દ્વારા ઉપદેશ આપ્યો, આ વખતે એમને ઠપકાર્યો
કે જો હવે હું આવી રીતે, જેમ બાપ પેલો બેટો તૈયાર ના થતો હોય કોઈ કામ કરવા, પાણી લેવા, બાપ કે હું લઈ આવું, સંસ્કારી છોકરો ના રેડી રવા દો, હું જાઉં છું. તો હવે આવું બન્યું. એટલે આવા પ્રસંગો થાય. જો દ્રોણાચાર્યના અસ્વસ્થતામાં મરી ગયો ત્યારે પણ એને મોહ વ્યાપી ગયેલો. અસ્વસ્થતામાં જ્યારે મરી ગયો, આમ તો મર્યો નહોતો, પરંતુ આ તો ટ્રીક કરવી પડેલી, નહીં તો દ્રોણાચાર્ય મરે એવા નહોતા. એટલે પછી હાથી મરેલો કે નરોવા કુંજરોવા કરીને યુધિષ્ઠિરે કહી દીધું ભાઈ અસ્વસ્થતામાં મર્યો. અને જે ધક્કો લાગ્યો, દ્રોણાચાર્ય ગુરુ હતા છતાં કહે છે શસ્ત્રાન્યાજો નયન સલિલમ ચાપી તુલ્યમ મોચ. વેણી સંહારમાં કહે છે કે એ વખતે એણે મૂકી દીધો હથિયાર, અને આંખમાંથી પાણી પણ છૂટી ગયા, હથિયાર પણ છૂટી ગયા, અને પછી એને ધૃષ્ટદ્યુમ્ને પતાવી દીધો. એ કથા બધી જુદી છે. એવી રીતે અર્જુનને હવે ફરીથી ત્રીજો મોહ વ્યાપ્યો. આ પહેલો થયો. હવે એક મોહ વ્યાપ્યો અભિમન્યુના મરણ વખતે. ચક્રવ્યૂહોની અંદર 6 કોઠાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ 7મા કોઠાનું જ્ઞાન નહોતું. અને એ વખતે બધા ભેગા થયા અને કપટનું યુદ્ધ થયું. ભીષ્મ તો ગયેલા, પરંતુ આ પ્રમાણે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અસ્વસ્થામાં, અને ભાઈ દુર્યોધન ને દુશાસન ને બધાએ થઈને 7મા કોઠાની અંદર એકલાને મારી નાખ્યો. આ રીત નહોતી. યુદ્ધના નિયમથી બહાર જઈને અભિમન્યુને માર્યો. અને એ વખતે ભીષ્મ, અરે અર્જુન આ પેલા જયદ્રથ કે બીજા કોઈની સાથે લડતો હતો, અને એ વખતે ખબર પડી ગઈ કે મારો પુત્ર મર્યો, ફરી શોક વ્યાપ્યો. જો પાછો મોહ. આટલું બધું, આટલી બધી કથા કરીએ, સત્સંગ કરીએ, બધું કરાવીએ ને, પણ જો ધંધામાં કંઈ ખોટ ગઈ હોય ત્યારે વળી પાછો ધક્કો લાગે. જો પત્ની મરી ગઈ હોય તો ધક્કો લાગે. પછી કંઈ પુત્ર મરી ગયો હોય તો સત્સંગ મૂકી દે. સત્સંગમાં કંઈ ખોટું લાગ્યું હોય, કોઈ હોદ્દા ઉપરથી કંઈ ઉતારી મૂક્યા હોય તો પણ વળી પાછો ધક્કો લાગે. કેટલા બધા ધક્કા છે હદ વગરના. એટલે અહીં ધક્કો લાગ્યો. અને પછી અર્જુન કૃષ્ણને કહે છે કે બસ હવે મારે જીવવું નથી, આજ સાંજે ચિતા સળગાવીને મરી જવું છું. કૃષ્ણ કે જો થઈ માથે આટલી બધી ગીતા આપણે કોણ જાણે ક્યારે પૂરી થશે, કે આટલું બધું મેં જ્ઞાન આપ્યું અને છેવટે વળી પાછો ફરી બેઠો, ફરી પાછું બેક ટુ ઝીરો. પાછો જ્યાં હતો ત્યાં આવીને ઊભો રહી ગયો અને પાછું મરવા તૈયાર થઈ ગયો. ભગવાન કે ભારે કરી અર્જુને. એટલે ખબર પડી ને જીવનમાં હરેક વખતે ગુરુ જોઈએ. જો ત્યાં જ હૈયું હળવું થાય, ત્યાં જ વાત કરો તો શાંતિ થાય, બાકી કંઈ નથી. શાંતિ પમાડે એને સંત કહીએ. અશાંતિ થઈ ગઈ. હવે આ કૃષ્ણ ભગવાન કે ઉપદેશ તો બહુ અપાઈ ગયો છે, ઉપદેશ લોટ અપાઈ ગયો છે, ફરીથી ઉપદેશથી મગજ મારી જરૂર નથી. ગીતા કેટલી વખત રિપીટ કરવાની હોય. એટલે પછી એમણે કહ્યું કે ચાલ તારે મરવું જ છે ને, કે આ મરવું જ છે. કૃષ્ણ કે ભલે મરી જાય, સાંજે પતી જાય, વાત પૂરી થાય. પણ આપણે જરા સાંજે ફરી આવીએ થોડું, કે હાલો તમે કહો છો એટલે. પછી બંને સાદા ડ્રેસની અંદર જરા સાંજે લટાર મારવા નીકળ્યા. આ યુદ્ધ પછીની વાત છે. સાંજ સૂર્યોદય થઈ જાય ને પછી લટાર મારવા નીકળ્યા. અને એ વખત એક છોકરો બગીચામાં ફૂલ લેવા માટે, પેલી ટોપલી હતી ને છાબડી, એ છાબડીમાં ફૂલ એને લીધેલા, અને એ ફૂલ આમ તોડી તોડી મૂકતો હતો, ત્યાં એને કાળો તરો સાપ કરડ્યો, ભયંકર સાપ, અને પેલો આ કરી નાખ્યું. અને એ વખત આ બંને નજીક આવી ગયા અને કહ્યું મારા પિતાશ્રી અત્યારે સંધ્યા પૂજન કરવા માટે આ ફૂલ મંગાવ્યા છે, તમે લઈને જાઓ, તમે લઈને જાઓ, હું પહોંચી નહીં શકું. એટલું બોલતા બોલતા તો મરી ગયો, પેલો પડી ગયો. અને ટોપલી એકદમ પડી હાથમાં આવી ગઈ, અર્જુનના હાથમાં આપી દીધી. પેલા બે જણા હતા, પેલા અર્જુને લઈ લીધા એમ. અને એ વખતે પેલું ભૂલી ગયો, એકદમ શોક વ્યાપી ગયો. અને થયું કે એના બાપ પાસે આપણે જવાનું, આ ટોપલી એને આપવાની. એ તો સમજ્યા, પણ એનો બાપ પૂછશે કે મારા બેટાનું શું થયું. તો પછી અર્જુન કહે છે કૃષ્ણ તમે જવાબ આપજો ને શું થયું. કૃષ્ણ કે મારી તાકાત નહીં ભાઈ, હો મારી તાકાત નહીં કે એનો પુત્ર મરી ગયો છે કહેવાનું. અર્જુન કે મારી તાકાત પણ નથી. પણ એમ ગળભાંજ કરતાં કરતાં ચાલતા ચાલતા એ જ બગીચામાં ઝૂંપડીમાં પેલા એના પિતાશ્રી હતા ત્યાં સુધી પહોંચી ગયા. આ બંનેના હાથમાં છાબડી જોઈ એટલે પેલા પિતાને થયું કે છાબડી તો મારી જ છે. એને કહ્યું કે આ મારો પુત્ર ક્યાં છે, તમે છાબડી તમે લઈને આવ્યા, ક્યાં પાછા આવ્યા છે, શું છે, તમે કોણ છો, પણ આ મારો પુત્ર ક્યાં છે. એટલે પેલા ઠોહો માર્યો અર્જુને કૃષ્ણને, તમે કહી દો ને જે થયું હોય. કૃષ્ણ કે તું કે ને આમ થયું. અને પછી કે કેમ ગુંચાવ છો, શું થયું છે મારા પુત્રને. એટલે પછી છેલ્લે કૃષ્ણ ભગવાને આમ તત કરતા જોકે જો આમ એવું છે ને, જોકે અમે આમ ત્યાં પણ કોને શું થયું. અને એ વખતે અમે આમ તમારો પુત્ર હતો ને, પણ શું થયું પણ, અને એને સાપ કરડ્યો અને મરી ગયો, અને આ છાબડી અમને આપી. એ બોલતા બોલતા કૃષ્ણને ધક્કો લાગ્યો. એના મને કે આના બાપને હમણાં હાર્ટ એટેક આવશે. પણ એનો પિતાશ્રી કે ઓહો પુત્ર મરી ગયો મારો. અમે હમણાં એવું સાંભળ્યું છે કે કૃષ્ણ ભગવાને
અર્જુનને એવું જ્ઞાન આપ્યું છે કે બધા અંતવંત ઇમે દેહા નિત્ય સુક્તા શરીરિણ, આ દેહ તો એક દિવસે પડવાનો છે. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, આપણે બધું આવશે આગળ કે આ પ્રમાણે જન્મે અને મૃત્યુ નિશ્ચિત છે, વહેલું કે મોડું નિશ્ચય કરીએ કે દિને મરવું. ભગવાનની આ ગીતા છે એને હમણાં અમે સાંભળી છે, અહીંયા આગળ બધે ઇન્ટરનેટ દ્વારા બધા આવી ગઈ છે, બધે જાહેર થઈ ગઈ છે, એટલે અમને એનું જ્ઞાન ખ્યાલ છે. એ તો હોય. અર્જુન વિચાર કરે ગીતા આને કહેલી કે મને કહેલી, આને જ્ઞાન થઈ ગયું, પોતાનો પુત્ર મરી ગયો. ત્યાં એની મા આવી, એની માએ કહ્યું ભાઈ ક્યાં છે? એટલે એમ તો કે માને કેવી રીતે કહેવું? અને છેવટે થોથરાતી જીભે એની માને વાત કરી. એની માં કહો હમણાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આ ગીતા કહી છે કે ભાઈ આ તો બધો મરણા જરણા સંસાર છે. ઓ બાપા! ત્યાં તો એની નોકરડી આવી અને કે શું ભાઈને શું થયું? એ કહ્યું કે ભાઈ એને કારો નાક કરડ્યો મરી ગયો. ઓહો! હમણાં જ ગીતામાં અરે કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતા કહેલી છે, હમણાં જ આપણું યુદ્ધ ચાલુ જ છે અને અર્જુન તૈયાર થઈ ગયો છે, ગમે તેમ થાય. આ બધા તો મરેલા જ છે, સ્વજનો હોય શું હોય, એક દિવસ તો ગમે ત્યારે મરવાનું જ છે ને. અર્જુને કહ્યું ને ભગવાને અર્જુનને કહ્યું કે પેલી ચિતા તૈયાર છે, હવે શું કરવું છે? એ કે ગીતા તો તમે મને કહેલી, આ લોકોને લાગુ પડી, હવે મારે મરવું નથી, ચાલો લડવા તૈયાર થઈ જાય. જુઓ, જુદી રીતે જ્ઞાન. એટલે જ્ઞાન એક રીતે ના અપાય, જુદી રીતે પણ અપાય. પ્રમુખ સ્વામી ઘણી વખત કહે છે ને કે શાસ્ત્રી મહારાજને પેલો પુલ કરવો હતો સારંગપુરમાં 24 ફૂટનો, અને પ્રમુખ સ્વામીની ઈચ્છા હતી કે 16 ફૂટ બહુ થઈ ગયો. એટલે ચર્ચા ચાલતી હતી, શાસ્ત્રી મહારાજ કંઈ બોલ્યા નહીં, ઉપદેશ ના આપ્યો. પરંતુ એમણે ભક્ત ચિંતામણીનું 86મું પ્રકરણ વંચાવ્યું. અને એમાં એવું કે ભગવાનની આજ્ઞામાં તો બધા સૂર્યચંદ્રાદિક દેવો પણ જેમ કેમ કરે છે ને એવું બધું. અને પછી શાસ્ત્રી મહારાજે કહ્યું કે નારદા, આપણે હવે પુલનું શું કરવું છે? કે હું સમજી ગયો, આપણે 24 ફૂટ બરોબર જ છે. જુઓ, પ્રસંગો દ્વારા પણ જ્ઞાન થાય. એટલે આ સ્વામી ઘણી વખત વાત કરે છે. હમણાં અમને શિબિરમાં પણ ઓર્લાન્ડોમાં સ્વામીએ આ વાત કરેલી. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે અર્જુનનો જે વિષાદ છે ને એ પણ યોગ બની ગયો, વિષાદ પણ યોગ બની ગયો. એનું કારણ કે એની સાથે ભગવાન હતા. એટલે ભગવાન આવે તો આ પ્રમાણે યોગ બની જાય. એટલે કે છે ને એના વિષાદ પણ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ જેવું થઈ ગયું.